અને જો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આ ગામોની અંદર વરસેલો વરસાદ ભારેથી અતિ ભારે લાગતો હોય તો હવે એ બતાવવું છે આપને કે મેઘરાજાની ઇનિંગ કેવી ધમાકેદાર શરૂ થઈ ચૂકી છે। પાલીતાણા અહીંયા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, ધોધમાર વરસાદ વરસ્યો છે અહીંયા, અને જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણીનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે। નદીઓ બે કાંઠે વહી રહી છે, એની સાથે સાથે પાલીતાણા શહેરના ગારિયાધાર રોડ પર પાણી ભરાઈ ગયા એ હદે કે વાહનો ત્યાં બંધ પડી ગયા। ફાયર વિભાગના વાહનો પણ પાણીમાં ફસાઈ ગયા। આ મોટી મોટી ગાડીઓ જેના સાયલેન્સર ખૂબ ઊંચા આવતા હોય છે, પણ એ પણ પાણીનું લેવલ એટલું હતું રોડ ઉપર કે મોટી મોટી ગાડીઓ પણ બંધ થઈ ગઈ। ત્યાં સુધી કે મોટા મોટા વાહનો ફાયર વિભાગની ગાડીઓ પણ બંધ થઈ ગઈ હતી। ગારિયાધાર રોડ ઉપર સિંધી કેમ્પ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને લોકો પહેલા જ વરસાદની અંદર એ સમજી ગયા કે નગરપાલિકાએ કામ કેવું કર્યું છે। પાલીતાણામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે, ત્યારે 3 થી 4 ઇંચ વરસાદ થતાં નગરપાલિકાની પ્રીમિયમસિંગ કામગીરીઓ પર સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે પાલીતાણાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ગરકાવ થયા છે। ત્યારે આપણે નગરપાલિકાના શહેરના કોંગ્રેસ પ્રમુખને પૂછ્યું। ઓમદેવસિંહ સરવૈયા, શહેર કોંગ્રેસ પ્રમુખ। ખાલી 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો ત્યાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અત્યારે નજરે જોઈ શકાય એવી થઈ ગઈ છે। અમસ્તી અમારા વિસ્તારમાં ખાલી અડધોથી પોણો ઇંચ વરસાદ પડે ત્યાં ગોઠણમાં પાણી ભરાઈ જાય છે। આ રોડના ટેન્ડર પાસ થઈ ગયેલા હોય છતાં રોડ અત્યારે આરસીસી મંજૂર થઈ ગયેલો રોડ પણ બનાવતા નથી। નગરપાલિકાની ગોકળગાયની નીતિના લીધે ખૂબ પાલીતાણા અત્યારે હેરાન થાય છે। પાલીતાણાનો મુખ્ય ધોરીમાર્ગ હોય અને પાણીમાં ગરકાવ હોય, કેટલી ગાડીઓ આપ જોઈ શકો છો બંધ પડેલી છે। અને ખાસ કરી અને ઘેટી રોડ ઉપર જે આરએનબી વાળાએ રોડ બનાવી અને જે નાળું જે બેઠું નાળું હતું ત્યાં ભૂંગળા મૂક્યા, ભૂંગળા ચંદાઈ ગયા, જેથી કરી અને લીંડિયાનું બધું પાણી અમારા ગારિયાધાર રોડ ઉપર ચડ્યું છે। સિંધી કેમ્પમાં 4-4 ફૂટ પાણી છે, એટલે એટલું પાણી ભરાઈ જાય છે। હાજરમાં કોઈ નથી, કોઈ એવો પ્રમુખ નથી। ઓમદેવ કાકા ખાલી એક આવ્યા છે અમારે ત્યાં, અને ઓમદેવ કાકા સવારની મહેનત કરે છે અમારી પાછળ, અને બધે પાણી નિકાલ કરે છે। 5 જીસીબી બોલાયા ઇમરજન્સીમાં અને ફૂલ સપોર્ટ અમને કર્યો છે ઓમદેવ કાકાએ આજે। અને પાણીનો પ્રશ્ન તો આ વર્ષોથી છે, આજકાલનો પ્રશ્ન નથી આ। ભારે વરસાદને લઈને પાલીતાણામાં વીજ પોલ પણ ધરાશાયી થયા છે અને નગરપાલિકાના વાહનો પણ ફસાયા છે। ત્યારે નગરપાલિકાના જીસીબીઓ અત્યારે હાલ લાઈવ કામગીરી ચાલુ કરી છે। જી, રાકેશ સાગઠિયા, સંદેશ ન્યૂઝ, પાલીતાણા। મેઘરાજાએ આધિકારિક